હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે બનાવીશું મુઠિયા ઢોકળા, જેના માટે મેં લીધેલી છે દૂધી. તો આપણે દૂધીને અડધી માત્રામાં લીધેલી છે. હવે એને આપણે છાલ ઉતારી કઠણ હોય એ કાઢી નાખવાનો છે. તો આ રીતે મેં કટ કરી લીધું છે. હવે આપણે એને ખમણી લઈએ. હવે આપણે ખમણીની મદદથી આપણે એને ખમણી લઈશું. તો આપણી દૂધી જે છે એ ખમણાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આપણે અંદર જે નાખવાના છે બીજા મસાલા એ લઈશું. જેમાં મેં મરચાં લીધેલા છે, તેને આપણે ચોપરની મદદથી કાપી લેવાના છે ઝીણા ઝીણા. ત્યારબાદ લસણ લઈ લઈશું. ત્યારબાદ આદુ છે એ લઈ લઈશું. ત્યારબાદ ડુંગળી લઈશું. હવે આને આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ કટિંગ થઈ ગયું છે. આપણે મુઠિયાનો લોટ બાંધવા માટે જે ખમણેલી દૂધી છે એ લઈ લઈશું. જે આપણે મસાલો કટ કર્યો હતો ચોપરમાં એ લઈ લઈશું. તમે ડુંગળી કે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે એમાં ધાણા ભાજી નાખીશું. પછી તલ લીધેલા છે એ નાખીશું. ગરમ મસાલો છે એ લઈ લઈશું. સ્વાદ પ્રમાણે આપણે નમક નાખવાનું છે. હળદર લઈ લઈશું. હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી દઈએ. હવે અહીંયા મેં લોટ માટે ચણાનો લોટ લીધેલો છે. એ એક વાટકી લેવાનો છે. ત્યારબાદ આ જે છે એ જારનો લોટ છે એ લેવાનો છે. એ જરૂર પડે એ પ્રમાણે આપણે નાખતા જઈશું. બધું બરોબર મિક્સ કરી દઈએ. આપણે જાડા લોટના ઘઉંનો જાડો જે લોટ હોય એના લોટના મુઠિયા તો આપણે બહુ જ ખાધા હોય છે, પણ આ જે જારના લોટના આપણે મુઠિયા બનાવીએ ઘરે તો બહુ સ્વાદિષ્ટ પણ લાગે છે અને હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ જ સારા છે. હવે એને હાથની મદદથી આપણે બાંધી લઈશું. આપણે જરૂર પડે એ પ્રમાણે આપણે લોટ લેતા જઈશું. સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. આમાં આપણે ટાટા સોડા એડ કરીશું. તમે કોઈ પણ ખાવાનો સોડા લઈ શકો છો. ત્યારબાદ લીંબુ છે એ નાખીશું. લીંબુનો રસ છે એ નાખીશું. ત્યારબાદ 2 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે એ એડ કરીશું. ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ. જો તમને સ્વીટનેસ પસંદ હોય તો તમે આમાં ખાંડ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો આ રીતનો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આની ઉપર આપણે તેલ નાખીશું.
1 ચમચી જેટલું તેલ નાખીશું. જો તમને વધારે ઢીલો લાગતો હોય તો તમે એમાં લોટ પાછો નાખી શકો છો. આમાં આપણે પાણીનો યુઝ કરેલ નથી. હવે તેલવાળા હાથ કરી અને આ રીતે આપણે મુઠિયા લેતા જવાના છે અને ઢોકળિયામાં આપણે મૂકતા જવાના છે. આવી રીતે લાંબા શેપમાં આપણે મુઠિયા વાળીશું અને પછી આપણે મૂકીશું. આ રીતે આપણે ઢોકળિયાની જે ડીશ હોય એમાં આપણે તેલ લગાવી દેવાનું છે. ત્યારબાદ આ શેપમાં આપણે એને ગોઠવી દેવાના છે. વચ્ચે થોડી જગ્યા રાખવાની છે જેથી ફૂલે એટલે એ ચોટી ના જાય. આવી રીતે આપણે બધા ઢોકળાને ગોઠવી દઈશું. હવે આપણે બધા ઢોકળા મુકાઈ ગયા છે. હવે એને આપણે ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. હવે આપણે ચેક કરી લઈશું ચડી ગયા કે નહીં. સરસ આપણા ચડી ગયા છે. હવે એને આપણે કાઢી લઈએ. હવે આપણે થાળીમાં એને કાઢી લઈએ. તમે આને એમને પણ તેલ સાથે ખાઈ શકો છો ને એને થોડી વાર ઠરવા દઈને આપણે એનો વઘાર કરીશું. જો ફ્રેન્ડ્સ તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. 5 મિનિટ માટે ઠરવા દઈશું. પછી આપણે એના કટ લગાવીશું. હવે આપણે થોડી વાર માટે ઠરી ગયા છે. હવે એને કટ લગાવી દઈએ. આવી રીતે ગોળ શેપમાં આપણે એના કટ લગાવી દઈશું. એ ઠંડા થઈ જાય ને તો પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવી રીતે આપણે બધા કટ કરી લઈશું. આપણા બધા ઢોકળા છે એ કટ થઈ ગયા છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. તમે જોઈ શકો છો કેટલા સરસ પોલા છે. આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું, લીમડો નાખીશું અને તલ લીધેલા છે સફેદ એ લઈશું. ત્યારબાદ હિંગ લઈશું અને હવે એમાં આપણે ઢોકળા નાખી દઈશું. સારી રીતે આપણે એને મિક્સ કરી દઈએ. તો આપણા મુઠિયા ઢોકળા જે છે હેલ્ધી એ તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે ધાણા ભાજી નાખીશું. તો તૈયાર છે આપણા મુઠિયા ઢોકળા, જે ખૂબ જ હેલ્ધી છે અને ઘઉંના લોટ કરતાં પણ આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.